લુખ્ખા જયરાજ થઈ જાય ને તારી ધરપકડ એટલે આ લુખ્ખાનો જાહેરની અંદર વરઘોડો કાઢો. रुको जरा सबर करो. હું એવડો ત્રેવડ વાળો નથી, પણ મારા સંબંધો તો એટલા ત્રેવડ વાળા હોય ને સાહેબ. ત્યાં હું એક ખાલી આમ મારી આંખ ફરે ત્યાં એટલા હવસદાર વાળા તો બેઠા હોય ને સાહેબ. જય મુરલીધર, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે પિન્ટુની આઈડી ગઈ એ એક મારા રિપોર્ટથી નથી ગઈ. આમાં બધા મારા જે સર્કલમાં જે છે આપણા ભાઈઓ બધા એના બધાના સપોર્ટથી ગઈ છે. અને હા, હું સંચાલન હું કરતો હતો કેમ કે એ 3 ગ્રુપ છે મારી પાસે. યદુવંશી સરકાર અમીર બારાડી એક ગ્રુપ, બીજું માનવ સેવા ગ્રુપ અમીર બારાડી બીજું ગ્રુપ, અને ત્રીજું ગ્રુપ એક લોહી આહિર. આ 3 ગ્રુપમાં ટોટલ મારી પાસે 5000 ઉપર મેમ્બર છે. પ્લસ બીજા ગ્રુપનો મેં સહારો લીધો હતો. ટોટલ 10,000 ઉપર રિપોર્ટ મારા આવ્યા છે. એટલે મારા એકના મહેનતથી આઈડી નથી ગઈ. તમામ અમીર બારાડીના ગ્રુપના માણસો, એમાં બધી જ જ્ઞાતિના છે મારા ગ્રુપમાં. દરબાર, આહિર, ગઢવી, ચારણ, રબારી, ભરવાડ. એટલે એ બધા ગ્રુપના મહેનત કરી અને પછી આઈડી ગઈ છે. એટલે મારા એકનો સહયોગથી આઈડી નથી ગઈ. મારા ગ્રુપના તમામ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. અને આપણે કોઈને ખોટી રીતે આઈડી નથી ડિલીટ કરાવી, કેમ કે એ 2 સમાજ વચ્ચે વિખવાદ કરતો હતો. આપણે અનીતિ નથી કરી. અને જો અનીતિ કરવી હોય કે જાતિવાદ કરવી હોય તો મેં રાજુ આહિર 808 પર રિપોર્ટ મારવાનું કીધું હોય. એ તો આહિરનો હે ને. એટલે જ્ઞાતિ હું જોતો નથી. જી વિખવાદ કરે છે, ગાળું બોલે છે, આપણી બેન દીકરીઓ વિડિયા જોઈએ. તમારા ઘરમાં બેન દીકરી છે ને, તો એ આઈડી જોઈ છે. હજી અમારા સમાજમાં અમુક લુખી તીડિયું છે, એ ગારું બોલે છે, એની આપણે આઈડી બંધ જ કરાવવાની છે. અમીર બારાડી એવું નથી કહેતો કે કોઈનું જ્ઞાતિવાદ કરવાની. કોઈ પણ જ્ઞાતિનો હોય, ગાળું બોલે છે તો ખરાબ વસ્તુ છે. આપણી બેન દીકરીઓ ઘરમાં જોઈ ને વિડીયા, સોશિયલ મીડિયાનો જમાનો હોય, બધાને બેન દીકરીઓ વાપરે છે. એટલે જે આ ગાડી બોલે છે એમાં એનો વાંક નથી. એના ઘરમાં આવી ગાળો ચાલે છે. એના મા બાપે સંસ્કાર એવા આપ્યા હોય એટલે ગાડી બોલતા હોય, સમજાણું? એમાં એનો વાંક નથી. એના મા બાપનો સંસ્કાર બોલતા હોય કે આમાં કેટલી સિંચાઈ કરેલી છે, એના મા બાપે મહેનત કરેલી છે સંસ્કારમાં, એ લોકો ગાડું બોલતા હોય. અસલ કુળ ને ખાનદાની દીકરો એ ગાડું ના બોલે, બરાબર? એટલે રિપોર્ટ કરવામાં કોઈ દી મેં જ્ઞાતિવાદ કર્યો નથી. અને હજી આપણે રાજુ આહિર 808 ઉડાડવાની જ છે, કેમ કે આ એક સારું કાર્ય છે. આમાં તો આપણે બધા સમાજ માટે સારું છે. એવું નથી જ્ઞાતિવાદ કરવાનો, બરાબર? એટલે ફરી એક વખત બધા મારા ગ્રુપના મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. મારા એકના મહેનતથી આ બધું નથી થયું, તમારા બધાના મહેનતથી થયું છે. અને એ એવું કહે કે 48 કલાકમાં આઈડી પાછી આવી જાય તો પાછા રિપોર્ટ માર્યું, પાછો ઉડાડી દેવું, બરાબર? કેમ કે સમાજમાં વિખવાદ કરે ને બધાને ઉપાડી જ દેવાના. અને હવે સુધરી જાય ને સારા વિડીયો બનાવે તો રિપોર્ટ નથી મારવા, બરાબર? એટલે મારો કહેવાનો હિતેશ છું એ જ કે બધા ભાઈઓના સપોર્ટથી બધું થયું છે. અમીર બારાડી એકલા હાથે તાળી નથી વાગતી. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમીર બારાડીના જય દ્વારકાધીશ, જય મુરલીધર.